જ્યાં સુધી તમારું પોતાનું કંઈક અંદર નહીં મૂકો ને ત્યાં સુધી એમાં નવીનતા નહીં આવે. મારા બાપાની પરિસ્થિતિ એવી હતી કે સમજો ને એક ભાડાના મકાનમાં રહેતા હતા, 40 રૂપિયા ભાડું હતું, અને એમાં હાથસાળો મારા બાપુજી ચલાવતા હતા, એના પર બોર્ડરો બનાવતા હતા 1960માં. નહીં, એ તો તે વખતે તો આપણે છે ને તે એક સાહસ જ કરેલું હતું કે ભાઈ આ કરવાથી સક્સેસ મળે કે નહીં મળે, પણ આપણે જો કંઈ કરશું નહીં તો આગળ નહીં કરશું નહીં, એટલે કરવું તો પડે જ. મેઇન જે વસ્તુ હતી એ આર્ટ ડિઝાઇનિંગ. એ ડિઝાઇનિંગ જે છે તે મારા બાપુજી જાતે કરતા બધી. મેં પોતે 15 વર્ષથી ડિઝાઇન બનાવવાની ચાલુ કરી એમની પાસે શીખીને, અને એ ડિઝાઇનની બોર્ડર બનતી તે વખતે. અને પછી ધીરે ધીરે કે આખું ડિઝાઇનનું કામ છે જે મેં મારા હાથમાં લીધું, અને ત્યારથી હું ડિઝાઇન બનાવું છું. મને આજે ડિઝાઇન બનાવતા લગભગ 55-58 વર્ષ થઈ ગયા. લામી જે છે એ આથી 40 વર્ષ પહેલાં અમારી એક ફોર્મ ચાલતી હતી નટવરલાલ ઉમેરામ કાચીવાલા. પછી અમે ઘરમાં જ ઘણા બધા મેમ્બરો ધીરે ધીરે આવવા માંડ્યા, એટલે અમને એમ થયું કે બીજી ફોર્મ બનાવીએ. તો અમે એક ફોર્મ બનાવી જેનું નામ રાખ્યું લેસ મેકર્સ ઇન્ડિયા. હવે એ લેસ મેકર્સ ઇન્ડિયાનું શોર્ટ ફોર્મ અમે બનાવ્યું લામી. હવે એ જે લાકડાના મશીન પરથી અમે લોકો ધીરે ધીરે અમને વિચાર આવ્યો કે જો લાકડાનું મશીન પછી પણ પ્રોડક્શનમાં અમને એમ લાગતું હતું કે હવે અમારે હજી પણ જરૂર છે. પછી મને એવો આઈડિયા આવ્યો કે આમાં કોઈક તો એવું મશીન હશે કશે બનતું હોય બહારના કન્ટ્રીમાં કે જેના પર આપણે પ્રોડક્શન ફાસ્ટ લઈ શકીએ. એટલે 1984માં પહેલાં મશીનો ઇંગ્લેન્ડથી લાવ્યો ને 2 મશીન. તો મારી પાસે તે ફેક્ટરી હતી નહીં, તો બેઝમેન્ટની અંદર અમે 3 એ નીડલ લૂમ પહેલાં ચાલુ કરેલા જ્યાં લાવેલા ત્યારે. પછી અહીંયા મિલ છે લાલ દરવાજા સ્ટાન્ડર્ડ સિલ્ક મિલ, એ જગ્યા અમે લીધી, એને રિનોવેટ કરી, અને પછી એની અંદર બધા મશીનો અહીંથી શિફ્ટ કરીને ત્યાં લઈ ગયા, અને ત્યાં પછી બીજા નવા મશીનો આવ્યા અને ત્યાં બધું કામ ચાલુ. અત્યારે એક ફેક્ટરી અમારી ત્યાં છે, એક ફેક્ટરી અમારી ઉધનામાં છે. ઉધનામાં 2 દીકરાઓ ત્યાં બેસે છે, એક સંદીપ અને બ્રિજેશ. એમ્બ્રોઇડરીનું ટોટલ કામ સંદીપભાઈ સંભાળે છે. બ્રિજેશ છે ડિઝાઇનર સારીસ બનાવે છે. જિગ્નેશભાઈ ને રવિભાઈ 2 જણ સાથે એક્સપોર્ટનું પણ જુએ છે, અને જે અમારી સ્ટાન્ડર્ડની ફેક્ટરી છે ત્યાં જે મશીનરી છે તે પણ બધું જુએ છે. ઓવરઓલ ઓલ ઓવર ઇન્ડિયાનું સેલ ને બધું જે છે તે બધું અમારી અહીંયાથી શોરૂમની ઓફિસેથી જ થાય છે. માલ બધેથી બનીને આવે, પણ સેલ બધું અહીંયાથી એક જ જગ્યા પર છે. હવે મશીનનું કામ અમારા કાંતિભાઈ જોયું છે બધું ત્યાં, કે ભાઈ એની અંદર પણ ત્યાં યાનથી માંડીને યાન પરચેસથી માંડી, પછી જરી પરચેસથી માંડી, જરી બનાવવાથી માંડી, અને એનું ત્યાં વોર્પિંગ, ફિનિશિંગ, આ બધી વસ્તુનું ધ્યાન એ પોતે જાતે પર્સનલી બધું ત્યાં ધ્યાન રાખીને એ બધું કરાવડાય. દરેક પ્રોડક્ટમાં જે ક્રિએટિવિટી છે, કે જે ક્વોલિટી મેન્ટેનન્સ છે, અને જે કંઈ છે, જે કંઈ એની ખૂબીઓ છે, એ ખૂબીઓમાં ઘણા બધા લોકોનો હાથ છે. અમારા ત્યાં ફેક્ટરીમાં પહેલાં એક માસ્ટર જે હતા, જે અત્યારે પણ છે અમારી સાથે, સતપાલ છે એનું નામ, એને લગભગ 40-42 વર્ષ થઈ ગયા. બીજા એક છે પ્રકાશ કરીને, એને પણ લગભગ 40 થઈ ગયા. એને પણ એની હાથ નીચે પણ બધા કામો કરે છે, એક પણ કોઈ 25 વર્ષ, કોઈ 30 વર્ષ, એવા બધા છે જ. આજે પણ એટલા બધા જ માણસો. અમારા કામમાં અમે અમારા જેટલા પણ કસ્ટમર્સ છે એને ઓલવેઝ અમે ક્વોલિટી, ક્રિએટિવિટી અને કન્સિસ્ટન્સી
એ અમે ઓલવેઝ આપવાની કોશિશ કરીએ છીએ.